સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે ભાવનગરમાં ઉત્તરાયણના પર્વ પર 2 લોકોના મોત થયા છે, તો ઉત્તરાયણ પર 10 થી વધુ લોકો ઘાયલ થયા છે। પતંગની દોરીઓથી 78 પક્ષીઓ પણ લોહિયાણ થયા છે। તો બીજી તરફ ચિત્રા વિસ્તારમાં પતંગ લૂંટતા 2 ભાઈઓને પણ કરંટ લાગ્યો હતો। તળાજામાં યુવક પટકાતા ધાબા પરથી યુવક નીચે પટકાયો હતો અને તે મોતને ભેટ્યો છે। તો બીજી તરફ સિહોરમાં પણ દોરી વાગતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું। તો ભાવનગરમાં ઉત્તરાયણ પર્વ પર 2 લોકોના મોત થયા છે। ઉત્તરાયણ પર 10 થી વધુ લોકો ઘાયલ થયા હતા, તો બીજી તરફ પતંગની દોરીઓથી 78 પક્ષીઓ પણ લોહિયાણ થયા છે। તો ચિત્રા વિસ્તારમાં પતંગ લૂંટતા 2 ભાઈઓને કરંટ પણ લાગ્યો છે। તળાજામાં પટકાતા યુવાનનું મોત પણ નીપજ્યું હતું, તો બીજી તરફ સિહોરમાં દોરી વાગતા બાઇક ચાલકનું પણ મોત થયું છે। સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ગઈકાલે ઉત્તરાયણનો પર્વ હતો અને તેમાં અનેક લોકો ઘવાયા છે। કોઈકને દોરી વાગી છે, તો કોઈકને ધાબા પરથી નીચે પટકાતા મોત થયું છે। તો પતંગની દોરીઓથી 78 જેટલા પક્ષીઓ પણ લોહિયાણ થયા છે, તેઓને પણ ઈજા પહોંચી છે। તો ચિત્રા વિસ્તારમાં પતંગ લૂંટતા 2 ભાઈઓને પણ વીજ કરંટ લાગ્યો હતો। તળાજામાં યુવક નીચે પટકાતા તેનું મોત થયું છે। સિહોરમાં પણ દોરી વાગતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં ઉત્તરાયણ પર્વ પર 2 લોકોના મોત થયા છે અને 1 લોકો ઇજાગ્રસ્ત થયા છે, શું માહિતી? જી ચોક્કસ જણાવો તો ભાવનગર શહેરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી સાથે જ અનેક જે ઘટના છે તે સામે આવી છે। જેમાં વાત કરીએ તો ભાવનગર જિલ્લાની અંદર 2 વ્યક્તિએ પતંગ ચગાવવાની જે ઘટના છે તેની અંદર મોત નીપજ્યા છે। ત્યારે ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારની અંદર પતંગ લૂંટવા જતા 2 સગા ભાઈઓને વીજ કરંટ લાગતા તેને ગંભીર રીતના ઘાયલ થતા ભાવનગર સર્ટી હોસ્પિટલ ત્યારબાદ અમદાવાદ રેફર કરવામાં આવ્યા છે। તેમજ અનેક પક્ષીઓ છે તેને પણ દોરીના લઈને જીવ ગુમાવ્યો છે। જયારે વિગતવાર જો વાત કરું તો ભાવનગરના તળાજાની અંદર જે સોઢાવદર ગામ છે ત્યાં આગળ મોડી સાંજે કહી શકાય કે પતંગ ચગાવતા એક પતંગ રસિક અગાસી પરથી નીચે પટકતા તે યુવાનનું મોત નીપજ્યું હતું। રહેવાસી લક્ષ્મણભાઈ બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે સિહોર નજીક દવાના ભાગે તેને દોરી વાગી જતા તેનું પણ કરુણ મોત નીપજ્યું હતું। તેમજ ભાવનગર ચિત્રા વિસ્તારમાં ગઈકાલે બપોરના સમયે 2 સગા ભાઈ દ્વારા જે પતંગ વીજ પોલ પર હતો તેને લૂંટવા જતા જે સળિયો એમની પાસે હતો તે સળિયો જે હેવી ઇલેક્ટ્રિક લાઈન હોય છે તેને અડી જતા બંને ભાઈઓના ભારે કરંટ લાગ્યો હતો અને બંનેને ગંભીર રીતના ઘવાયા હતા, જેને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે પ્રથમ લાવવામાં આવ્યા હતા। ત્યારે વધુ સારવાર માટે તેને અમદાવાદ રેફર કરવામાં આવે છે। ત્યારે પક્ષીઓની વાત કરીએ તો ભાવનગર શહેરની અંદર કરુણા અભિયાન 78 પક્ષીઓને દોરી વાગવાની જે ઘટના છે તે સામે આવી છે, જેની અંદર 42 પક્ષીઓએ જીવ ગુમાવ્યો છે અને 36 આજે પણ ઉત્તરાયણનો પર્વ છે તે ઉજવી રહ્યા છે લોકો। તેમજ જે રીતના કહી શકાય કે પક્ષીઓની જે વહેલી સવારની જે તેની ઉડાન હોય છે તે સમયે પવન ઓછો હોવાથી આ વખતે જે પક્ષીઓ ઘાયલ થવાની સંખ્યા છે તે ક્યાંક ને ક્યાંક ઘટી છે। કારણ કે ગઈકાલે વાત કરીએ તો વહેલી સવારે પવનની જે ગતિ હતી તે નહોતી, ત્યારે પતંગ પણ ઓછા ચડતા હતા, જેને લઈને પક્ષીઓને જે ઘાયલ થવાની જે ઘટના છે તે ઓછી બની હતી। આમ ભાવનગર શહેરની અંદર વાત કરીએ તો પક્ષીઓ માટે ઉત્તરાયણ લોહિયાળ બની છે, જેમાં 36 જેટલા પક્ષીઓ ઘાયલ ત્યારે 42 પક્ષીઓના મોત નીપજ્યા છે। જી, પતંગની દોરીથી ઘણા લોકોના મોત થતા હોય છે, તો ક્યાંકથી ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરાયો છે કે કેમ, કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? જી ચોક્કસ જણાવું તો જે રીતના ભાવનગર ફોરેસ્ટ વિભાગ છે તેના દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર 8 ટીમ તેમજ ભાવનગર શહેરની અંદર જે એનજીઓ સંસ્થા હોય છે તેની ટીમને સાથે રાખીને અંદાજે કહી શકાય કે 70 જેટલા જીવદયા પ્રેમીઓ આજ આ રીતના જે છે કે પક્ષી બચાવો અભિયાનમાં જોડાયા હતા અને જે વન વિભાગ છે તેની સાથે રહીને એ લોકોએ કહી શકાય કે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોની અંદર ઘણા બધા સ્ટોર પણ નાખવામાં આવ્યા હતા અને હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવી હતી। જેમાં ખાસ વાત કરીએ તો ભાવનગર ખાતે જે પેન્ટાસ્ટોક પક્ષી આવતા હોય છે તેની અંદર 13 પક્ષીઓના મોત નીપજ્યા હતા। 28 જે પેન્ટાસ્ટોક છે તેને ઈજાઓ પામી છે, તેમજ નકતો નામના જે પક્ષી છે તેવા 3 પક્ષીઓમાંથી 1 પક્ષીએ જીવ ગુમાવ્યો છે। તેમજ બીજી જે વિદેશી જે પક્ષીઓ ભાવનગરમાં ખાસ કરીને
શિયાળુ ઋતુમાં આવતા હોય છે, જેમાં કિલિયાતી બતક જે હોય છે તેમાં 2 બતકોએ જીવ ગુમાવ્યા હતા. તેમજ જે કબૂતર છે તે કબૂતરની અંદર 18 કબૂતરના મોત નીપજ્યા છે, ત્યારે 7 કબૂતર છે તેની ઈજાઓ થવા પામી છે. બીજી તરફ કાંસર છે, ટીપ્યું છે, એક બગલો છે, તેમજ તજિયો જેવા અનેક પક્ષીઓ છે તેને એક બે પક્ષીઓને ઈજા પહોંચી છે, ત્યારે મોટાભાગના પક્ષીઓને મોત નીપજ્યું છે. હાલ તો આ જે અભિયાન છે તે 8 દિવસ સુધી ચાલશે. ઉત્તરાયણ પર્વ પત્યા પછી પણ જે રીતના ઝાડવા ઉપર દોરીઓ હોય છે તે દોરીઓની અંદર પક્ષી છે, કબૂતર છે તે ફસાતા હોય છે, જેને લઈને વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત 8 દિવસ સુધી આ તમામ પ્રકારના રેસ્ક્યુ તેમજ ભાવનગરની જે રાજન નેચરલ કપ છે, પ્લાનેટ બ્લુ છે, આવી જે વિવિધ જીવદયા સંસ્થાઓ છે તે લોકો દ્વારા ઝાડવા ઉપરથી જે દોરીઓ છે તે દોરીઓ ઉતારવાની પણ અભિયાન હાથ ધરવામાં આવશે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ભાવનગરમાં ઉત્તરાયણ પર્વ પર 2 લોકોના મોત થયા છે. ઉત્તરાયણ પર 10થી વધુ લોકો પણ ઘાયલ થયા છે અને પતંગની દોરીઓથી 78 જેટલા પક્ષીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે. તેઓને પણ ઈજા પહોંચી છે. ચિત્રા વિસ્તારમાં પતંગ લૂંટતા 2 ભાઈઓને પણ કરંટ લાગ્યો છે.